નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર દ્વારા કુદરતી નેચરોપેથી પદ્ધતિ કેમ્પનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર દ્વારા નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કમરનો દુખાવો, હાથનો દુખાવો, પગનો દુખાવો, મણકાનો દુખાવો તેવા અનેક રોગનો કુદરતી પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું, જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રિઝલ્ટ મળ્યું। થેરાપીમાં કોઈપણ જાતની દવા પણ આપવામાં આવતી નથી, ત્યારે મનસુખભાઈ આહિર, ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે, તેમ કસરત કેવી રીતે કરવી તેમ પણ જણાવવામાં આવ્યું। સાથે સાથે ફિટનેસને મહત્વ કઈ રીતે આપવું તેમ પણ જણાવાયું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો। આ સેવા કેમ્પને સફળ બનાવવા તેજા બાપા અન્ન ક્ષેત્રના આર.કે. કોયાણી, સુરેશભાઈ વખાસિયા, ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, તેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો। આજરોજ ભક્ત તેજા બાપા અન્ન ક્ષેત્રમાં સાંધાના કેમ્પનું આયોજન કરે, એમાં 12 પટોળીથી તાલુકો રાજુલાથી મનસુખભાઈ આહિર આવી અને એ સારી એવી નિસ્વાર્થ સેવા આપેલી હતી અને ઘણા લોકોને કમરનો દુખાવો, વાહાનો દુખાવો, સાંધાનો દુખાવો પોતાની સૂઝબૂઝથીને કોઈ પણ દવા આપ્યા વગર સારા કાર્ય આપેલ હતા અને રિઝલ્ટ બહુ સારું આપેલ હતું।